ગાંધીનગર રાજ્યમાં આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી પ્રમાણે 2 નવેમ્બર સુધી વરસાદ માહોલ યથાવત રહેશે. એટલું જ નહીં, 7 નવેમ્બર બંગાળની ખાડીમાં વધુ એક વરસાદ સિસ્ટમ સક્રિય થવાનું વરસાદ જોર વધશે. આગામી ડિસેમ્બર અંતમાં રાજ્યમાં કાતિલ ઠંડી મોજ ફરી વળશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ વરસાદની સિસ્ટમ દક્ષિણ સૌરાષ્ટ્રના મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભાગોમાં 2 નવેમ્બર સુધી રહેશે. બીજી સિસ્ટમ 5 નવેમ્બરથી સક્રિય રહેશે. 7 નવેમ્બરમાં આસપાસ બંગાળ સાગરમાં લો પ્રેશરની સિસ્ટમ બનશે, જે દક્ષિણ ભારતમાં વરસાદ લાવશે, જેના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 18 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં અંબાલાલ પટેલે કહ્યું કે ઋતુચક્ર બદલતા ખેડૂતોની પાયમાલ થઈ છે. મગફળી, કઠોળ, કપાસ સહિતના પાકને નુકસાન થયું છે. નવેમ્બરના શરૂઆત બાદ શિયાળુ પાકની વાતાવરણ શરૂઆત થશે. 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે. રાજ્યમાં આ વર્ષે કાતિલ ઠંડી પડવાની છે. આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.